તો રાજકીય ગલિયારામાં અત્યારે સૌથી ગરમાગરમ ચર્ચાનો વિષય છે કે કોણ બનશે દેશની સૌથી મોટી પાર્ટી ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ। જેપી નડ્ડાનો કાર્યકાળ જૂન 2024માં પૂરો થઈ ચૂક્યો છે, ત્યારે ભાજપ ટૂંક સમયમાં જ નવા સુકાનીની સત્તાવાર જાહેરાત કરી શકે છે। કોણ બનશે ભાજપનો નવો સેનાપતિ? કોના માથે આવશે દેશની સૌથી શક્તિશાળી પાર્ટીની કમાન? આ સવાલોના જવાબ શોધવા માટે ભાજપ સંગઠનાત્મક અનુભવ, પ્રાદેશિક સંતુલન અને જાતિગત સમીકરણોને મુખ્ય માપદંડ બનાવી રહ્યું છે। ચાલો આ સમગ્ર પ્રક્રિયા અને દાવેદારો અંગે વધુ ઊંડાણપૂર્વક સમજીએ અમારા આ વિશેષ અહેવાલમાં। ભાજપ અધ્યક્ષની પસંદગી, બંધારણનો રસ્તો। કલમ 19 ભાજપ બંધારણની જોગવાઈઓ મુજબ મતદાનનો અધિકાર રાષ્ટ્રીય અને રાજ્ય પરિષદના સભ્યો પાસે। ચૂંટણી મંડળ રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી કરતું એકમ। સંચાલન રાષ્ટ્રીય કારોબારી દ્વારા નિયુક્ત ચૂંટણી સમિતિ। ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કોઈ સામાન્ય ચૂંટણી પ્રક્રિયા નથી, પરંતુ પાર્ટીના બંધારણમાં વિસ્તૃત રીતે વર્ણવેલી એક સુનિયોજિત પ્રક્રિયા છે। ભાજપના બંધારણની કલમ 19 આ અંગેના નિયમો અને જોગવાઈઓ સ્પષ્ટ કરે છે। આ પ્રક્રિયા મુજબ ફક્ત રાષ્ટ્રીય પરિષદ અને રાજ્ય પરિષદના માન્ય સભ્યો જ અધ્યક્ષની ચૂંટણીમાં મતદાન કરવા માટે હકદાર હોય છે। આ બધા સભ્યો મળીને એક વિશાળ ચૂંટણી મંડળનું નિર્માણ કરે છે, જે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી કરે છે। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી દ્વારા નિયુક્ત કરાયેલી એક વિશેષ ચૂંટણી સમિતિ દ્વારા કરાય છે। અધ્યક્ષપદના ઉમેદવારોએ આ સમિતિ સમક્ષ નિર્ધારિત ફોર્મેટમાં નોમિનેશન ફોર્મ ભરવાનું રહે છે, જે પછી ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થાય છે। ભાજપ અધ્યક્ષ જેવા સર્વોચ્ચ પદ માટે માત્ર રાજકીય કદ જ નહીં, પરંતુ પાર્ટીના આંતરિક નિયમો મુજબ ચોક્કસ લાયકાતો પણ હોવી અનિવાર્ય છે। સૌથી અગત્યની શરત એ છે કે ઉમેદવાર ઓછામાં ઓછા 15 વર્ષથી પાર્ટીના પ્રાથમિક સભ્ય હોવા જોઈએ। આ ઉપરાંત અધ્યક્ષ પદના ઉમેદવારને ઇલેક્ટોરલ કોલેજના ઓછામાં ઓછા 20 સભ્યો દ્વારા પ્રસ્તાવિત કરવા જોઈએ। એટલું જ નહીં, આ પ્રસ્તાવના ઓછામાં ઓછા 5 રાજ્યોમાંથી આવી ફરજિયાત છે। આ શરત ઉમેદવારની રાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ અને પાર્ટીના વિવિધ પ્રદેશોમાં તેમની પકડ દર્શાવે છે। નોંધનીય છે કે પાર્ટીના બંધારણની કલમ 20 મુજબ કોઈ પણ લાયક સભ્ય સતત 2 કાર્યકાળ માટે એટલે કે કુલ 6 વર્ષ સુધી પ્રમુખ રહી શકે છે। હવે વાત કરીએ ભાજપના આંતરિક વર્તુળમાં સૌથી વધુ ચર્ચાતા એવા 6 ચહેરાઓની, જેમના પર રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે સૌની નજર છે। આ યાદીમાં સૌથી મોખરે છે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ। તેઓ મધ્યપ્રદેશના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને તેમની પાસે વિશાળ સંગઠનાત્મક અનુભવ પણ છે, જે તેમને એક પ્રબળ દાવેદાર બનાવે છે। બીજું નામ છે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર। હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી તરીકે તેમણે સ્વચ્છ છબી અને વહીવટી કુશળતાનો પરિચય આપ્યો છે। આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાન પણ આ રેસમાં સક્રિય છે। ભૂપેન્દ્ર યાદવે પાર્ટી સંગઠનમાં મજબૂત પકડ બનાવી છે અને અનેક રાજ્યોમાં પ્રભારી રહી ચૂક્યા છે, જ્યારે ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશામાંથી આવે છે અને રાષ્ટ્રીય સ્તરે સંગઠનમાં સક્રિય રહ્યા છે। ભાજપના મહાસચિવ સુનિલ બંસલના નામની પણ ચર્ચા થઈ રહી છે, તો વિનોદ તાવડેના નામ પણ આ પદ માટે ગંભીરતાથી ચર્ચાઈ રહ્યા છે, જેઓ પાર્ટી સંગઠનમાં પાયાનું અને મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છે। ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી અનિવાર્ય બની ગઈ છે। વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ જૂન 2024માં જ પૂર્ણ થઈ ચૂક્યો છે અને તેઓ હાલ એક્સટેન્શન પર પાર્ટીની કમાન સંભાળી રહ્યા છે। એટલું જ નહીં, વડાપ્રધાન મોદીના નવા મંત્રીમંડળમાં તેઓ કેન્દ્રીય મંત્રી પદ પણ સંભાળી રહ્યા છે, જે 2 મહત્વના પદ એક વ્યક્તિ પાસે ન હોઈ શકે તેવા પાર્ટીના આંતરિક નિયમોને કારણે નવા અધ્યક્ષની પસંદગી કરવી આવશ્યક બની છે। પાર્ટીના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી ત્યારે જ થઈ શકે છે જ્યારે પાર્ટીના 50% રાજ્યમાં પ્રદેશ પ્રમુખોની પસંદગી પૂર્ણ થઈ ચૂકી હોય,
ભાજપ પાસે હાલમાં 37 માન્ય રાજ્ય એકમો છે, જેમાંથી 26 રાજ્યોમાં પ્રમુખોની પસંદગી પહેલેથી જ પૂર્ણ થઈ ચૂકી છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત હવે ગમે તે ક્ષણે થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી.